આફત આવે જ્યારે ધરતીના પુત્ર ઉપર ત્યારે જગતનો તાત મૂંઝાય. ચૂંટણીના સમયે રંગબેરંગી ઝભા પહેરવાવાળા અત્યારે ન દેખાય. ત્યારે બોસ આ જગતનો તાત મૂંઝાય. વાલા મિત્રો, તમે જોઈ શકો છો કુદરતની આફતના કારણે આ ખેડૂતનો પાક અત્યારે બળી ગયો છે. એવા ઘણા બધા વિસ્તારોમાં, સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં આ અત્યારે પ્રશ્ન નોંધાઈ આવ્યો છે, તમે જોઈ શકો છો. અને ઘણા બધા અત્યારે ફરે એવી ખુરશી ઉપર અને એસીમાં બેસનારા લોકો અત્યારે એની વાહવા કરી રહ્યા છે. બોસ, આપણે જાણીએ એ મુજબ ગમે એવી કદાચ ફેક્ટરી હોય અને ગમે એવી કદાચ કંપની હોય તો પણ અનાજ અત્યારે ખેડૂતના ખેતરમાંથી જ પાકવાનું છે એવી કોઈ પણ ફેક્ટરી હજી સુધીમાં નીકળી નથી અને આગળના સમયમાં પણ નીકળવાની નથી. તો અત્યારે જગતના તાત મૂંઝાઈ રહ્યા છે. એનો તમે પાક જોઈ રહ્યા છો. તો એની જ સાથે આપણે ઇન્ટરવ્યૂ લઈને વાતચીત કરીએ કે ભાઈ કેવી રીતના તમે આ 3 મહિનાના પાકને, 4 મહિનાના પાકને મોટો કરેલો હતો અને કેવી રીતે આ તમારા અત્યારે આંસુ લૂસવા માટે પણ કોઈ આવતું નથી. કેમ કે સામાન્યપણે નાની એવી દુકાન હોય, નાનો એવો ધંધો હોય, કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરતા હોય, ખાલી 3 મહિના બોસ આપણે નુકસાની આવે, 3 મહિના ધંધો ન હાલે તો આપણે રોટલા ગોતવા નીકળી જવું પડતું હોય છે. અને આ 4 મહિના ખેડૂતની મહેનત તમે જોઈ શકો છો. કોઈ પણ અત્યારે એની વારે નથી આવતું, કોઈ પણ એના પ્રશ્ન નથી સાંભળતું. તો આ વિડીયાને તમે લાઇક ના આપો તો કાંઈ નહીં, પણ આ વિડીયાને તમે જેમ બને એમ શેર કરજો, જેથી કરીને ગુજરાત સરકાર સુધી આ વિડીયો પહોંચે અને તમામ નેતાઓની, તમામ મોટા અધિકારીઓની આંખ ખુલે અને આ ખેડૂત મિત્રો માટે કાંઈ પણ ભરપાઈ કરી શકે. તો આપણે ડાયરેક્ટ ખેડૂતની સાથે વાર્તાલાપ કરીએ, જગતના તાત સાથે આપણે વાર્તાલાપ કરીએ. તો વાલા મિત્રો, ખેડૂત પુત્ર ગુજરાતીની પૂરી ટીમ અત્યારે આ સ્થળ ઉપર પહોંચી ગઈ છે. તો આપણે આ જગતના તાતનો પરિચય લઈએ અને એના આંસુડાની આપણે વાતચીત કરીએ. તમારો પરિચય આપો. મારું નામ પરેશભાઈ આંબાભાઈ રામાણી, લીલી સાજડિયારું મારું ગામ, તાલુકો જિલ્લો રાજકોટ. ઓકે, બરોબર. તો હવે પરેશભાઈ, તમે આ મરચીનો પાક કેટલા વીઘામાં વાવેતર કરેલો હતો? મેં આ 8 વીઘામાં વાવેતર કર્યો હતો અને 4થા મહિનાથી શરૂઆત આની અમે રોપ નાખવાનું કર્યું હતું. બરોબર. એ રોપ અમે ઉજેર્યો 2.5 મહિના. તે પછી આ પડામાં વાવી અને વાવ્યા પછી આ 2-2.5 મહિનાથી અમે હજી એક વારો મરસાનો વેચ્યો છે. ત્યાં કુદરતી આફત આવી ગઈ. હવે આમાં મહેનત પ્રમાણે તમે કેવી કેવી દવાના છંટકાવ કરેલા હતા અને કેવા ખર્ચા કરેલા હતા તમે જણાવો. એ સાહેબ વીઘે અમે ઓછામાં ઓછો 15,000 થી 20,000નો ખર્ચો આમાં ચડેલો છે અમારે. તો વાલા મિત્રો, આ માત્ર ખેડૂત મિત્રોની વેદના નથી, જે બીજા મિત્રો પણ વિડીયો જોવે છે એને પણ સમજવાની જરૂર છે આ ખેડૂતના શબ્દો અને ખેડૂતની વ્યથા. બાકી હવે આની શરૂઆત હવે થઈ છે. તમે આનો વિડીયો ઉતારીને જોઈ લો, આ કેટલું મરચું ભર્યું છે, હુકેલું. હવે અમારે લાભ મળવાનો સમય હવે જ હતો, ત્યાં કુદરતી આફત આવી ગઈ. હવે કુદરતી આફત અત્યારે તમારી માથે આવી ગઈ, આપણી જેવા ખેડૂત મિત્રો માથે આવી ગઈ, એમાં આપણા કોઈનું હાલવાનું નથી. એમાં કોઈનું હાલવાનું નથી. પણ જે આપણે સરકારને સામે લાવ્યા હોય, સરકારને ટેકો આપ્યો હોય, તો એમાંથી કોઈ અધિકારીઓ તમારી અત્યારે વાત સાંભળવા માટે આવ્યા છે? કોઈ નહીં. ભાજપ સરકારને જ મત આપી છે. બરોબર. હું મારું મતદાર યાદીમાં નામ આવ્યું તે હું ભાજપ સરકારને મત આપું છું, પણ છતાં કોઈ આવતું નથી ક્યાંય. હવે તમારા ગામમાં કેવા ખેડૂત મિત્રો એટલા પ્રમાણમાં છે કે જેને બધું નુકસાન થયું છે? કેટલા ટકાવારીમાં છે એ જણાવો. એવા મરચીવાળા લગભગ અમે 40 થી 50 નહીં હોય, એટલે આપણે 50 ખેડૂત છે. એમાં એક ખેડૂત એમ ન કે મરચીમાં નુકસાન મારે નથી, બધું સાફ. હા. તો આ ખેડૂતની વેદના મિત્રો તમે સાંભળી શકો છો. હવે પરેશભાઈ, તમને એ બીજું પૂછવા માંગીશ કે કપાસનું વાવેતર પણ તમારા ગામમાં અમુક અંશે થયેલું છે, તો એમાં પણ કેવા નુકસાની સર્જાય? આડા પડી ગયા છે, ફાલ કરી ગયા છે અને ત્રાહ ભાંગી નાખ્યા છે ને. ઘણું કપામાં એવડું નુકસાન છે, તુવેરમાં એવડું નુકસાન. તુવેર હાવ આમ મરચી ગોળ હાવ કાઈ ગઈ છે. અને તમારે કેટલા વીઘાની આ મરચીનું વાવેતર હતું? મારે 8 વીઘાનું. 8 વીઘામાંથી અત્યારે કેટલી મરચી બચેલી છે અને કેટલી મરી ગઈ છે? 8 વીઘામાં મારે બસ 1.5 થી 1.5 વીઘાની મરચી બચેલી છે અને 6-6.5 વીઘાની મરચી હાવ ફેલ છે. ઓકે. અને હવે બીજું એ તમને પૂછવા માંગીશ કે તમે આ મિત્રોને અને સરકારને શું સંદેશ આપશો કે જેથી કરીને ખેડૂત મિત્રોને થોડીક એવી જો સહાય મળી જાય તો પગભર મળી જાય? તો ખેડૂત આમ કંઈક આમ હાલી ગયા રહી ગયા, નકર તો હાવ ખેડૂત અત્યારે મરી ગયેલા છે. હાવ ખેડૂત મિત્રો, આપણી સાથે યુવાન ખેડૂત પણ જોડાઈ ચૂકેલા છે, એનો પણ આપણે પરિચય લઈ લઈએ. તો તમારો પરિચય આપો અને ખેડૂતોને જણાવો. મારું નામ રામાણી પંકજ ગોરધનભાઈ, ગામ લીલી સાજડિયારી, તાલુકો જિલ્લો રાજકોટ. તમે આજે મરચીમાં જે ખર્ચો કરેલો હતો એનું વળતર તમને મળે એમ છે કે નથી મળતું? કેમ કે આ મરચા તો આવી ગયા છે, તમે વેચવા કદાચ ગયા હોય. અમને તો કાંઈ લાગતું નથી, કારણ કે આ મરચામાં ઉત્પાદન આવે એવું અને વળતર મળે એવું. બરાબર. ખાસ કરીને હું તો મીડિયા અને સરકારને કહેવા માગું છું કે ખેડૂતને વહારે થોડાક આવો, ખેડૂતને મદદ કરો. અને મીડિયાવાળાને તો ખાસ કરીને કહું કે ખેડૂતને તમે ખેતરે આવી અને નિરીક્ષણ કરો અને સરકાર સુધી આ રજૂઆત પહોંચાડો. તમે મેળામાં તો તરતો તરત પહોંચી જાવ છો, થોડુંક પાણી ભર્યું હોય તોય તરતો તરત મેળાને આ તે વસ્તુ બધી તમે કરો છો, ત્યાં સહાયની વાતો કરો છો. થોડુંક આ ખેડૂતના પડા સુધી આવો અને ખેડૂતને વહારે ચડો તો ખબર પડે કે આ શું કેવી રીતે મહેનત કરે છે.
જીરીક ભાવ ઊંચો થાય તો તમે તરત જ યાર્ડની માલકોર પોતો હો, ગૃહિણીઓ પાસે પોતો છો, ત્યાં તમે એવું વાત કરો છો કે બજેટ ખોરવાઈ જાય છે ગૃહિણીઓનું. અહીં અત્યારે અમારા ખેડૂતનું બજેટ ખોરવાઈ ગયેલું છે. તમે થોડુંક ધ્યાન રાખો અને ખેડૂતને વહારે આવો તો સારું કહેવાય એમ. અને બીજો તમારો એક પ્રશ્ન તમે હમણાં કહેતા હતા કે ભાઈ આ લીલા મરચા જે આમાં રહી ગયા છે એ તોડીને તમે માર્કેટમાં લઈ ગયા તો એનો શું ભાવ આવ્યો? એના 2 રૂપિયા ને 1.5 રૂપિયો કિલો અમે પરાયણે વેચીને આવી છીએ. ભાઈ સાહેબ બાપા પૈગે પડીને દલાલ વેપારી મિત્રોને પૈગે પડી અને અમે એમ કહી છીએ કે તમે અમારો લઈ લ્યો મરચું. વેપારી પણ લેવા રાજી નથી થતા. તો ખેડૂત મિત્રો, આ તમે પંકજભાઈની વ્યથા સાંભળી શકો છો. અને બીજા ઘણા બધા મિત્રો પણ આ વિડીયો જોવે છે. તો ઘણા બધા વિડીયો તમે ફેમસ થવા માટે બનાવો છો, તો એક વિડીયો આ ખેડૂતના માટે પણ બનાવો, આ જગતના તાત માટે પણ બનાવો. કેમ કે આપણી થાળીમાં જે ખાવાનું આપણે આવે છે એ અહીંયાથી જ આવવાનું છે, બીજે ક્યાંયથી આપણે આવવાનું નથી. અને જે વેપારીઓ માર્કેટયાર્ડમાં છે એ પણ ખેડૂત મિત્રોની થોડીક વ્યથા સાંભળે. કેમ કે પંકજભાઈએ કીધું કે હું ભાઈ રાજકોટ માર્કેટયાર્ડમાં મરચી લઈને ગયો, આ બધી સુકાઈ ગયેલી મરચી છે, એમાંથી અમુક અંશે મજૂરી કરીને બધા વર્કરોની પાસેથી મરચી વીણીને ગયા, તો માત્ર 2 થી 2.5 રૂપિયામાં મરચી મળે છે. અને એની એ મરચી અને એને મરચાં ડબલ ભાવે વેચાય છે. ત્યારે ખેડૂતની આ સમયમાં વ્યથા કોઈ સમજતું નથી. સરકાર અમારી વહારે આવે, સરકાર અમને થોડીક મદદ કરે એવી અમે આશા અને અપેક્ષા રાખી સરકાર પાસેથી અત્યારે. તો આ રીતે ખેડૂત મિત્રો, આ મરચીનો પાક છે તમે જોઈ શકો છો. અને તમે ક્યારેય આ ચોમાસામાં જ્યારે ખેડૂતને આશા અને ઉમંગ હોય કે ભાઈ અમને કાંઈક સારું એવું ઉત્પાદન મળશે, કાંઈક સારા એવા ભાવતાલ મળશે, પણ ભાવતાલની પણ કોઈ વાતચીત નથી કરતું. ઉનાળામાં જે રીતે આપણે સેઢા મોસમ લેતા હોય અને બધી વસ્તુનું આપણે ખેડ કરવી હોય અને એ રીતે ટ્રેક્ટર ભરતા હોય, એ રીતે તમને અમે મરચીના પણ ટ્રેક્ટર અત્યારે ભરાઈ રહ્યા છે, આપણે દેખાડીએ. તો પરેશભાઈ, તમે બીજું એ જણાવો, અત્યારે આ ખેડૂતો અત્યારે જોઈને, બીજા મિત્રો જોઈને પણ આખું એની 10-12 આંખું થઈ ગઈ છે આવું જોઈને, આવું દ્રશ્ય. તો તમે બીજા ખેડૂતોને આવું થઈ ગયું હોય તો દવા નાખવાનો કે કોઈ પણ એવો ઈલાજ છે કે નથી એવો તમે જણાવો? કોઈ ઈલાજ છે જ નહીં સાહેબ. આમાં કોઈ ખેડૂતો કદાચ એગ્રાવાળા ભોરવે અને કદાચ કોઈ ઈલાજ કરશે ને તો એનો ફેલ થાય, બરોબર. આનો કોઈ ઈલાજ જ નથી. આ મરસી કોઈ એના કોઈ પણ એગ્રોવાળો એમ કેનું સુધાર દઉં તો આપણે 7 ગણા પૈસા દેવા હું તૈયાર છું. હા, તો ખેડૂત મિત્રો, આ ખેડૂતની વાત પણ તમારે સાંભળવાની જરૂર છે. એટલે કોઈ પણ એવી વાતમાં આવતા નહીં, કોઈ પણ એવી વાતમાં ભરમાતા નહીં કે ભાઈ તમારા મરચી સુકાઈ ગઈ છે, કપાસ સુકાઈ ગયો છે, ડુંગળી સુકાઈ ગઈ છે, તો તમે આ દવા નાખશો તો એ તમારે ઉગી જશે. બીજું, તમે ખેડૂતોને શું જણાવવા માગશો કે તમે અત્યારે આ ટ્રેક્ટર જોઈને અમને પણ અંદરથી એવું થાય છે કે ભાઈ આ બહુ એક આસુડાની આપણે ધાર કહીએ તો પણ ના રોકી શકાય એવું. અમને તો આ કુદરતી આફત ભગવાને આપી છે, બરોબર. એ અમને તો અમે તો સહન કરી લઈએ એમ છે. પણ અમારા મજૂર બિસાડા એમપીમાંથી અહીંયા મજૂરી કરવા આવ્યા છે, 12 મહિના અહીંયાના છોકરા બાલ બસા લઈને બિસાડા મજૂરી કરતા હોય તો એને શું સમજવું? અમે તો કદાચ એકવાર ભોગવી લઈએ, બરોબર. પણ આ મજૂરને બિસાડાને હું સમજું? મારા 3 મજૂરને તો આ મરસી જોઈને તાવ આવી ગયો છે, ઓયડી હુંતા છે, 2 દિવસથી તું બાટલા ચડાવું છું. તો ખેડૂત મિત્રો, આ ખેડૂતની વેદના પણ તમે જાણી શકો છો. કેમ કે દયાળુ અને માયાળુ માત્ર એક ખેડૂત હોય છે, પોતાનું નથી વિચારતો. તમે જોઈ શકો છો આ ખેડૂતના શબ્દો કે પોતાની વાડીએ જે મજૂરો કામ કરે છે, જે વર્કરો બીજા એમપીમાંથી કે ગોધરામાંથી કે બધી જગ્યાએથી આવે છે, એની પણ ચિંતા કરવાવાળા ખેડૂતો છે. એટલે જગતના તાતનું અત્યારે કોઈ નથી. એટલે જેમ મને આમાં વિડીયાને શેર કરજો અને તમે ડાયરેક્ટ હું તમને બતાવવાની કોશિશ કરીશ. જે રીતે ઉનાળામાં આપણે હાઠિયું નીકળતી હોય, હાઠિયુંના ભર ભરાતા હોય, એ રીતે અત્યારે લીલી મરચીના અને લીલા દુકાળના તમે ભર તમે જોઈ શકો છો. આ કોઈ સામાન્ય વાત નથી. આ કોઈ એવી વાત નથી કે ભાઈ આ ખોટી વસ્તુ છે. આ જે કુદરતે આપ્યું છે એ સહન તો કરી લીધું છે, પણ એને કેટલી પગભર થવા માટે કેટલું આપે છે તમે જોઈ શકો છો. બીજું તમારે કાંઈ પણ કહેવું હોય તો તમે કહી શકો છો. સરકાર આમાં થોડોક અમને સપોર્ટ કરે તો અમે અમારા મજૂર આમને પડ્યા રહે એવું થઈ જાય. 12 મહિના અમારા નીકળે, રોટલા ખાય એવું. બાકી નગર તો બિસાડા અમારા મજૂર તો મરી ગયેલા છે. આવો એની સિવાય પછી અમારે કરવું પડે. સરકાર ન કરે તો બીજું શું કરવાનું કયો? હવે તમારે આમાં બીજું કે એના ઘઉં તેલ એને ખાવા પૂરતું તો અમારે ગમે કંઈક વ્યવસ્થા કરવી પડે. ભૂખ્યા તો બિસાડા ન રહી શકે. હા, અને પંકજભાઈને તમે આ નેતાઓને શું કહેવા માંગશો? કેમ કે અત્યારે વાડીએ તમને કોઈ દેખાતું નહીં હોય. કોઈ પણ અમારા પહેલા તો અમારો રસ્તો તો જોવો તમે એકવાર. અમારા રસ્તામાં તમે હાલી ન ગયો એવો તો અમારો રસ્તો. હા, એ તો અમે જો કે ગાડીઓ બહુ દૂર મૂકીને આવ્યા છીએ. તો નેતાઓને તમે શું કહેવા માંગશો કે શું એને મદદ કરવી જોઈએ આપણી જેવા ખેડૂતોને? તાત્કાલિક ધોરણે એને ખેડૂતની મદદે આવવું જોઈએ. અને બીજા નંબરમાં તાત્કાલિક ધોરણે સર્વે કરવાનો આદેશ કરવો જોઈએ એને. કે આ સર્વે કરે તો અમને ખબર કંઈક અમને એમ થાય કે આ નેતા આવ્યા ને અમારું સર્વે કર્યું, અમને સહાય ન આપે તો કાંઈ પણ અમને એટલું તો થાય કે અમારી વાડીઓમાં નેતા આવ્યા ને જોયું એમ. તો આ રીતના ખેડૂત મિત્રો તમે વ્યથા જોઈ શકો છો. અત્યારે વર્કરો પણ અત્યારે લીલી મરચી ઉપાડીને અત્યારે આ લારીમાં ભરી રહ્યા છે અને એક સ્ટોક કરી રહ્યા છે. આખું ખેતર પાછળનું તમે મરચીનું પણ જોઈ શકો છો, આખું બળીને રાખ થઈ ગયું છે. એટલે આ લીલો દુષ્કાળ કહેવાય તો લીલો દુષ્કાળ પણ છે.
એટલે ખેડૂત મિત્રો થોડાક આપણે વધારે મજબૂત બનીએ અને એવું એક ઝુંબેશ ઉપાડીએ જેથી કરીને આપણી કોઈ થોડીક વાત સાંભળે, કેમ કે આપણી વાત સાંભળવાવાળા બધા ઓછા છે. એટલે હર હંમેશને માટે આ ખેડૂત પુત્ર ગુજરાતીના વિડીયોને તમે લાઇક ના કરો તો કાંઈ નહીં, માત્ર શેર કરજો જેથી કરીને બીજા મિત્રો અને સરકાર સુધી આ વિડીયો પહોંચી શકે. જો વાલા મિત્રો, ખેડૂત મિત્રો, તમારે પણ નુકસાન થયું હોય, તમારે પણ ખૂબ સારી એવી રીતે મરચીનો પાક હોય, કપાસનો પાક હોય એ અત્યારે બળી ગયો હોય અને સુકાઈ ગયો હોય તો નીચેના જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છે એમાં તમે અમને જણાવી શકો છો. જો અમારા નજીકના સેન્ટરમાં હશે તો તમારા સુધી અમે પહોંચશું, તમારા અવાજને બુલંદ બનાવીશું અને એના બુલંદ બનાવવા માટે તમે જોતા રહો હરમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી, કેમ કે આપણું એક સૂત્ર છે, ખેડૂત છે તો જ જગત છે. તો એવા માધ્યમથી અવારનવાર ખેતીવાડીના માહિતીના વિડીયો આપણે લાવતા રહીશું.